પંથકમાં દીપડો દેખાયો હોવાનો દાવો। નવા મોખાણા ગામના વાડી વિસ્તારમાં રાત્રિના સમયે દેખાયો દીપડો દેખાતા સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ। તાલુકા પંચાયત સદસ્ય કિશોર આહિરે વન વિભાગને જાણ કરી। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ દોડતી થઈ। વન વિભાગની ટીમે દીપડાની શોધખોળ શરૂ કરી હતી। નવા મોખાણા કાલ રાતે 11-12 વાગ્યાને આડેગાળે દીપડો જોવા મળેલ હતો। અમે રૂબરૂ સ્થળ ઉપર જોયું અને પછી અહીંયા બાપુનું જે ફાર્મ છે ફાર્મમાં અંદર વહી ગયો। પછી મેં તાત્કાલિક ફોરેસ્ટ વિભાગમાં અને પોલીસ વિભાગમાં મેં તાત્કાલિક જાણ કરી અને તાત્કાલિક પોલીસ વિભાગ અને ફોરેસ્ટ વિભાગ બંને આવી ગયા હતા અને શોધખોળ હાથ ધરી હતી। અને મેં ગામ લોકો અને વાડી વિસ્તારમાં જે મજૂરો છે એને સૂચના આપી દીધી કે બધાએ સાવચેત રહેજો। અને અમારી બાજુમાં વાડી વિસ્તાર છે ત્યાં વસવાટ માણસ કરે છે એને પણ મેં જાણ કરી દીધી હતી કે તમે રાતે બધા સાવચેત રહેજો અને ધ્યાન રાખજો કે ભાઈ ગામમાં અત્યારે દીપડો આવ્યો હતો। અને આજે સવારે ફોરેસ્ટ વિભાગના ડિપાર્ટમેન્ટના માણસો આવ્યા છે, અધિકારીઓની આવ્યા છે અને શોધખોળ હાથ ધરી છે।